આ છે ગોળના નેન્યાના રવા. લાગે છે ને જો અલગ જ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો. જો આ ગોળના રવા છે અને આનો વજન છે 250 ગ્રામ. 250 500 તો ના થાય, 250 કે 200 ગ્રામનો હશે, ગમે તેટલો એટલો જ છે. અમે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. માય ન્યૂ વિડીયો में आप सबका स्वागत છે. અને આજનો વિડીયો ચાલુ થાય છે 8:30. આજનો તો આપણે પહેલાં ચા પી લઈએ સવારની, પછી બીજી વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો પહેલાં ચા બચ્ચા અને આપણા કાલના ફાફડા તળ્યા હતા એ રહ્યા, તમે જોઈ શકો છો. બહુ કડક બની જાય છે, તમે જોયા. આવા તેવો આવે છે ને જોરદાર. હા, આપણે પકડ્યા. તો હેલો ગાઈસ, આપણો પછી ચા પીને મળીએ આપણા સીધા બહાર કરીને. ચલો. તો હેલો ગાઈસ, આપણે ઘેર એક વસ્તુ લાવ્યા છીએ એ તમે બતાવીએ પહેલાં. અને આજકાલના ઘઉંના રવા આવું ને, આપણે ઘોડા જ લાવ્યા છીએ પણ અલગ સ્ટાઇલમાં. તો આજકાલના ઘઉંના રવા આવે 10 કિલોના, 15 કિલોના રવા, કોઈ હુખડી જેવા બિસ્કિટ જેવા આવે ગોળ, અને 250નો રવા, 500નો આવે, કિલોનો આવે. પણ આપણે લાવ્યા છીએ કોઈક અલગ જ. તો તમને બતાવું ગાઈસ, જુઓ. આ છે ગોળના નેન્યાના રવા. લાગે છે ને જો અલગ જ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો. જો આ ગોળના રવા છે અને આનો વજન છે 250 ગ્રામ. 250 500 તો ના થાય, 250 કે 200 ગ્રામનો હશે, ગમે તેટલો એટલો જ છે. અમે તો આખું બોક્સ મોટું લાવે છે એટલે કોઈ કહેવાય નહીં. પણ બનાવવાળા જોરદાર બનાવે છે. અત્યારે ચાલે છે, દિવાળો ચાલે છે ને, એટલે બધા લાયા સ્પેશિયલ. તો જેને પરસાદી આપવાની કદાચ એને આવું લાવીને આપી શકે, ખાવા માટે સારું રહે. અને કોલ્હાપુરી કેવું કહેવાય છે, કોલ્હાપુરી તો નહીં હોય, હાલ બધું મિક્સ હોય ને, એટલે જોઈ શકો છો. આપણે 2 લાવ્યા છીએ આપણા ઘેર. તો અલગ જ છે, જોડે આપણે તો લહણ એવું દેખાય. જો જોઈ શકો છો તમે. તો ચલો આપણે તો મેલ દઈએ. અને તમે કેટલાનો ગોળનો રવો લાવો છો, કેટલા કિલોનો લાવો છે, કમેન્ટ કરજો. આપણે મોટો લાવીએ, આપણે તો 10-15 કિલોનો એવો ગોળનો રવો લાવીએ. આ તો ખાલી એમનો જ લાવ્યા હતા, લાગ્યો સારો તે લાવી દીધો બેન ભાઈ.
તો ચલો બાય, અને કમેન્ટ કરજો જરૂર ઘઉંનો રવો શો લાવો છો. ચલો હેલો ગાઈસ, આપણે આવીએ છીએ બહાર ને વરસાદનું મોસમ થઈ ગયું છે. લ્યો એટલી કરતા આવીએ છીએ, વરસાદ તો જોઈ શકો છો. એક તો બહાર નીકળ્યા વારે નહીં. ઉપર વરસાદનું મોસમ અંધારો થઈ ગયો બહાર, તો ઉપર વાદળા જેવો થઈ એ દેવાળ એટલી વાર મતલબ આપણો એટલી વારમાં હજી તો બહાર જ આવે છે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો, સવારનો આવું જ આવે છે પણ ચાલુ થઈ ગયું મતલબ. તો આમાં તો નહીં દેખાય, ત્યાં બતાવું આગળ વરસાદ આવતો નહીં. ઝૂમ બતાવો આપણે ખેતરમાં જ રહીએ છીએ. જો ગાઈસ સ્પીડનો વરસાદ પડે છે ને આપણો હોય વરસાદ પડતો નહીં, વધારે જતો રહ્યો. ચલો ગાઈસ આવે જાય છે એવું કરે છે વરસાદ. તમે જોઈ શકો છો એ મમ્મી આપણા સાર વાટે છે એ તો ના હેઠો સોમામાં સાર વાટવી તો જરૂરી જ છે ફાઇનલી. તો આપણો બેહન હું નાખશું, પછી બેહન નાખીને તો આપણે દૂધ નહીં કાઢી એટલે સાર નાખવી જ પડે ફાઇનલી. જેમાં આપણા ખાવા જોવે છે ને આપણે કોમ કરીએ એ કરીએ ઇવન એ જ છે, ખાવા જોવે એટલે દૂધ કાઢવી નકર ઓમ ના કાઢે. તો ચલો તો પાછો વરસાદ બંધ થઈ ગયો ગાઈસ, જોઈ શકો છો. અને હમણાં વળી પાવ થોડી વાર આવી જશે. ધૂપ જેવું કાઢે છે અને વળી અંધારું જોવા માટે શો વાદળો કરે જોવો એખાદા ગાઈસ. વાદળો તો ખતરનાક જ કરે છે ગાઈસ. આપણા બાર ઉપર ના જતા હાલ કે આપણા એક કીધા જેવું નહીં એટલે આપણે કોઈ કહેતા નહીં, સમજી જજો કે શેમ કપાતા નહીં. અને એ કમેન્ટ કરજો કે કપા જવું કે ના કપા જવું. હાલ તો કપાવામાં નહીં જ આવું, કારણ કે આપણે હાલ ગેસ્ટ કરવાનું હાલ દીધું સામાન એટલે કરી દેજો. પછી કયો કે શેમ કપા कैसा बढ़िया दिख रहा है, देख से लो भाई, क्लीन एकदम देख सकते हो आप. તો હેલો ગાઈસ, હજી આપણો વરસાદ તો પાછો અમુક તો બંધ થઈ ગયો છે અને આ તો પાણી નહીં આવી તો નામી ગયો તો પાવડેથી ઊભો કરવો પછી. ગાઈસ આ દેખો સામાનું એનો વાળો બનાવવા માટે કેટલી કોશિશ કરી રહી છે. જોઈ શકો છો રિએક્શન. તો હેલો ગાઈસ, આપણા ફાઇનલી પાણી આવી ગયું છે એ આપણા પીપળામાં મૂકી દીધી. તમે જોઈ શકો છો આ પાણી આપણા ચાલુ જ છે. આપણા પીપળી ખાલી જ ચડતું અને પહેલાં બતાવ્યું હતું અને પાછું ફરી જ ના બતાવું. તમે જોઈ શકો છો સેવું અંધારી છે. હા આ આવશે ને તો આપણા ફાઇનલી આપણા ગામમાં વેળો આવી જવાનો છે. આપણા રોજ રોડ ઉપર જઈએ છીએ ને એ કારણ વેરો જ છે. અને આ રોજ ચકલા પણ રોજ હેરાન કરે છે, બખાડો ફૂટી કરી રોજ એટલે રોજ. એના પરથી તમારા માટે એક વાત કહું, તમે લોકો સપોર્ટ તો કરતા જ નહીં મને બિલકુલ. મતલબ આપણા હજી ફોલોવર કમ છે, સબસ્ક્રાઈબર કમ છે અને આપણા પપ્પાને હાલ તો પહેલાં 1000 પહોંચાડજો તો મારા ચેનલ મોનેટાઈઝ થઈ જાય ફાઇનલી. અને તમે વિડીયો જોવાનું રાખો તો આપણો વરસાદ પાછો ચાલુ જ છે. જો શું અંધારી જોઈ શકો છો તમે વાદળો
ખતરનાક. પક્ષીઓ આમથી આમ જઈ જઈશ ને અમુક પક્ષીઓ તો બોલ બોલ કરી બખાડો કરીને આપણા વિડીયો થોડું ડિસ્ટર્બ કરીએ તે એવી રીતના આસવત છે. આ જોઈ શકો છો આપણો પહેલો દેશી અરે વધારે બખાડો કરે આપણો વૈસે જીવ હમણાં હાલ જ ઉઠશે એ બખાડો કૂટ કરી છે આખો દાડો એટલે એના કારણે લોસાદ થઈ જશે આપણો રોજ અવાજે પીવાનો બહુ આવે આપણો મારો વોઇસ આવતો નહીં ફરકો એટલા. અને ગાઈસ તમે સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો આપણો 1000 સબસ્ક્રાઈબર પહોંચી જ જવાના છે ફાઇનલી. તો ચલો આપણો વિડીયો ગમતો હોય ને તો કમેન્ટ તો જરૂર કરજો અને આપણા કયા ગામથી આ વિડીયો જોવાય છે એ કમેન્ટ કરજો. અને આ તો તમારા ગામમાં વરસાદ આવ્યો હોય ને વેળો કતો તળાવ ભરાઈ ગયો છે કે નહીં ભરાઈ ગયો એ કમેન્ટ કરજો. કે આપણા ઘેર તો હજી તળાવ બરાબર ભરવાના નહીં તો વરસાદ આવે છે ફરફેણ આવે છે કાયદે છે. જોઈ શકો છો આપણો પાણી આવી ગયું છે તો આપણે પહેલાં પાણી ભરી લઈએ. વરસાદ આવી ગયો તમે જોઈ શકો છો ગાઈસ. આપણો વિડીયો બનાવવાનું ચાલુ કરીએ ને તાણે જ વરસાદ આવી જાય. જોઈ શકો છો ગાઈસ પેલી બાદ વરસાદ ચો પડે છે કેટલો ફૂલ પડે છે અને આપણો હોય એ ઝાપટું હોય કારણ આવી જોઈ શકો ગાઈસ આપણો હોય જોવા અને ત્યાં જોવા ગાઈસ આ ઝૂમ કરી બતાવું. હા તમે જોઈ શકો છો વરસાદ પડે છે ફૂલ એકદમ ને આપણો હોય તો હજી હાલ આવ્યો છે આપણો પાણી આવી ગયું છે ફાઇનલી એટલે પ્રોબ્લેમ થવાનો છે આપણો પાણી ભરવાનું. ઓહો ડાયરેક્ટ પી લો એ સિસ્ટમ નહીં આપણે ઘરે તબેલા જેવું છે આપણું તબેલા બનાવશે ગમે તે ઘર છે ઘર જોવું આવી રહ્યું આપણું ઘર જો આવી રહ્યું પેલું ઘર ના સાપડું આપણે ત્યાં પાણી પી દઈએ ફાઇનલી એક બેસી ઓ એકને પીધું આપણે પાણી ભરી દીધું અને પાણી ભરી તો રહ્યા ફાઇનલી અને 4 વાગી જાય તો 4ના ટકોરે આપણા ઘેર શા બની જાય તો આપણે ચલો શા પી લઈએ અને પછી નહીં નાખીએ એ પાછા હતા ફ્રેશ થઈ ગયા હતા ચાલો પેલા કહો ચા પીએ હા થઈ આવી ગયા ચા પીએ બે યાર આ લીધી કેટલી અને એ પડ્યો ના મેં લીધી કેટલી પાછી
इंग्लिश मोश गोल कही तो गोल चलो गाइस आप 60 हरी छू पीली तो गाइस आप चा बा पी लीधो सर અને હવે નાનું બાકી રહ્યું તો નહીં મળીએ પછી તાંતોથી ચલો બાય હેલો ગાઈસ આપણો નહીં બેન કમ્પ્લીટ તૈયાર થઈ જાય જોઈ શકો સાથ તો જોઈ શકો આ બાલ બાલ તેના બેન આપણે કેટલા વાગ્યા 100 વાગ્યા 100 વાગે નહીં નાખ્યું આપણે ફાઇનલી બાલ તો નળવા ના આપણા છે તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો બસ 100 વાગે અને આપણા ઘેર બની રહી છે ફોજ એક ફોજ મતલબ એટલે ફોજનો વેલણીઓ તો આપણા મમ્મી બનાવે છે આપણે થોડું શૂટિંગ કરી જઈએ ત્યાં પછી આપણે ગમો જાણશે એક ભાઈ બના કાંઈ જઈએ એટલે ત્યાં સુધી જોઈએ કાંઈ સાહેબ ફોજ ને લોટ બે મિક્સ કરી દીધું તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ રોડ ઉપર જઈને જોઈએ રસ્તો જોઈ શકો તમે આપણો હેરતા જઈએ છીએ એ બાઈક આવે છે એટલે ત્યાં જોઈએ આ રોડ પર ચલો ગાઈસ તમે જોઈ શકો છો આ વરસાદનું કાલનું પાણી ફૂલ ખાડો ભરી ગયેલો પણ અત્યારે થઈ જશે ઉનો તો ફાઇનલી ગાઈસ આપણે રોડ ઉપર આવી ગયા તમે જોઈ શકો છો આ રોડ ને કોક કાકો જાય છે આ રોડ પર ને આપણા આ ગલ્લો છે આપણો એથી આપણે હમ જ રહી છે આટલે દેખાય આપણું હમું પેલું ઘર જોમ ફળીને બધું અને આ રોડ અને આ ગાઈસ આપણે રહ્યા તમે જો અને આપણે પેલો વેળાની વાત કરતા હતા એ રહ્યો આપણા રહ્યો વેળો કહેવાય અને વાઇકણ જેટલું પાણી આવે ને વધારાનું એ વાત થઈને જ જાય અત્યારે તો આવતું નહીં ત્યાં સુધી તમે જોઈ શકો રોડ પર તો કેટલી શાંતિ છે આપણા અને રોડે કેટલો સાફ દેખાય જોયો તમે અને વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સુપર દેખાય છે આપણે એક ફોટો વચમાં નાખીએ છીએ આવ્યો આ જ લોકેશનનો છે જુઓ તમે આપણો ભાઈ બના ત્યાં સુધી વિડીયો ડ્રોપ કરીએ ચાલી ગાઈસ આપણો ભાઈ બને એક આવી રહ્યો છે ગાઈસ આ આપણો પાલક ગોમ જોઈ શકો છો પાલક ગોમાંથી આ બંગલો જોઈ શકો છો ગાઈસ ત્રોસવાડ ગામ ત્રોસવાડ ગામ
સરકારી પ્રાથમિક શાળા લાપોરા. અરે આપણા ગામની હાઈસ્કૂલ શાળા. કઈશ આપણા આવી ગયા છે મંદિર, જોઈ શકો છો. કઈશ આપણો સવાઈ થયેલા છે પાછા, જોઈ શકો આપણા ભાઈ બે. તો હેલો ગાઈસ, મારે આપણો આવી જાય છે પાછા દર્શન કરીને પાછા ઘેર હેડ્યા. ભાઈ બનજો એ રોડ પર ઉતારી મને સમજો પાછું ને આપણા ઘેર પાછા આપણો કોણ છે જોઈ શકો છો. પણ ઘેર પાછા આવ્યા જતા એવા ને એવા. ચલો ગાઈસ આપણે ઘેર જઈને મળીએ. પાછા આવી જાય પાછા ઘેર. પણ આપણા જે વેલણીઓ બનતો હતો ને એ તો આપણા મારી અહીં બનાવી ચૂલા પર મૂકી દીધો છે. તમે બતાવું તો હોણસી લાવી એ રહી હોણસી, જુઓ તમે. મૂકી દીધો છે ચડવા. સળી જાય એટલે પાછા કપાય તાંજોથી પછી આપણે બનીએ પાછો તાંજો જેટલું કાપી બાપીને કમ્પ્લીટ થાય એટલે બની દઈએ પાછો વિડીયો કમ્પ્લીટ. કટિંગ બધી વંગાળી ખવાય તાન સુધી. ચલો તાન સુધી બન્યા રહેજો વિડીયો લાસ્ટ સુધી પહોંચજો. એનો સળી જાય ફાઇનલી અને તમે બતાવું સો દેખાય છે એના પછી જોઈ શકો છો. આ પહોંચજો. એક તો પેલા ઓધરી સાકડા જેવો લાગે છે અને દૂસરી વાત ટટ્ટી જેવો દેખાય છે. જોઈ શકો છો ગાઈ. हाँ समझ नहीं देखा था पर इसमें दिख रहे એવું દેખાય. તો જોઈ શકો છો તમે. હા વરાળ નીકળે છે ગરમ લાઈ છે એટલે આપણો થઈ જાય એટલે પાછા ફરી રીતના મળીએ. જો કટિંગ થઈ જશે એટલે તમે બતાવું જોઈ શકો છો. આ પજ્જો અને આ સામેલ દીધો છે ને પેલી બાદ કે વંગાર વંગાર કરવાનો છે એટલે અને બધા નાહી દેવાનું અને પછી ખાવાનું કમાવશું ને આપણા સા તો જોઈ શકો છો. અમારે જે દૂધ નહીં ખદે નહીં એટલે મમ્મી બે જઈશે વંગારા ચૂલા ઉપર. તો એ લોકો આપણે ફાઇનલી ખાવા બેસી જાય છે. ફજો અને ચા લઈને તમને ફજો અને ચા બતાવી દો. આપણે ચૂલો લઈને બેસી જાય જો આ ફજો અને ચા અને આપણો ખાવાનો છે. તો જોઈશું કે આપણે ખાઈ છે. ચા તો હાલ ગરમ છે આપણે હાલ નહીં પીએ થોડી વાર એમ પીએ. તો ચલો ખાઈ બેન મળીએ ત્યાં સુધી. ચલો હેલો ગાઈસ, અત્યારના વાગે છે 9 અને આપણે વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. અત્યારનો આપણો બ્લોગ અત્યારે બ્લોગ પૂરો કરીએ છીએ અને ચલો તો આપણે સવારે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. તો ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.